की, पूज्य श्री संध्यागिरी बापू की, पूज्य श्री भगवतानंद जी बापू की, सनातन धर्म की। आ घड़ीए શું બોલવું? જે 13 મહિના જેની આપણે ચાતક નજરે જેની રાહ જોતા હતા કે બાપુ ક્યારે ભજન કરી સાધના કરીને ક્યારે બાપ બહાર આવે, અને આજે એ ઘડીને જ્યારે આજે આપણે માણી રહ્યા છીએ, એ ઘડી જ્યારે આપણે આજે પામી રહ્યા છીએ, અને આ ઘડીના રહસ્યને, આ ઘડીના તત્વને, સત્વને મારા પૂર્વે પૂજ્ય સંતોના શ્રી મુખેથી આપણે હૃદયસ્થ કર્યું। આ પાવન ઘડીને બાપ આજે બાપુ સાધના કરવા બેઠા, એની સાથે સાથે બાહ્ય રીતે અને આંતરિક રીતે અમે પણ સાધના કરવા માટે બેસી ગયા હતા, કારણ કે બાપુ વગર અમને કાંઈ નહોતું ઈચ્છતું। એટલે બાપુ સાધના ભજનના માર્ગે ગયા, અને અમે અમારી રીતે બીજા કાર્યોને પણ આટોપી અને સાધનાના માર્ગે બેસી ગયા, અને આજે એ સાધનાના ફળ સ્વરૂપી આજે બાપુનો નિર્વિઘ્નતાનો આ 13 માસનો આ સંકલ્પ, અને આ સંકલ્પની પૂર્ણતાની ઘડીએ, આ સંકલ્પના એક વિરામની ઘડીએ, કારણ કે હજી બાપુ કહે છે કે હજી 2 મહિના બેસવાનું છે, એટલે અમારા સંતોની કાળે આ અનુષ્ઠાનોની પૂર્ણાહુતિઓ થતી જ નથી। હજી 4 મહિનાનો, હજી ચાતુર્ય માસનો સંકલ્પ હજી બાપુનો છે, એ પણ એક પૂર્ણ કરવાના છે। માટે આ 13 માસના આ એક ઘડીની આજે જ્યારે માણી રહ્યા છીએ, આ ઘડીને પોતાની ભાવના, લાગણી અને આ બાપુની આ પાવન સાધનાને પોતાની સાધનાનું એક અંગ સ્વરૂપ માની અને પૂજ્ય આજે અમારી સંત સ્વરૂપોની, અત્યારે મારા સંત પરંપરાઓનું એક જે મમતાનો ખોળો, એક માનું સ્વરૂપ કહી શકીએ, અમારું એ આરોપ કહી શકીએ એવા પૂજ્ય મા કંકેશ્વરી મૈયાની પાવન ઉપસ્થિતિ, અમારી આ પાવન ઘડીને અમારી કચ્છની આ ભજનની ભૂમિને આ એક ચેતનાને ચેતનવંતી રાખવા માટે પૂજ્ય મેઘણ દાદા પરિવાર જંગીથી પૂજ્ય દયારામ દાદા અને આ પાવન ઘડીએ ઉપસ્થિત સર્વે બાપુની આ આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત રાજકીય, સામાજિક અને આ સેવક પરિવારો, આપ સૌને બાપુ વતી પણ બહુ બહુ શુભકામના, સ્વાગત અને શુભ આશીષો। કારણ કે બાપુએ જણાવ્યું હતું કે મારા વતી બાપ આજે બધા જ મહાપુરુષોનું સન્માન કરું છું, અને આજે મને કેટલો આનંદ છે કે મારો બાપુ કે બાપુ તમને બહારની જવાબદારી તમારી છે, હવે ભજનની જવાબદારી મારી છે, અને જવાબદારી લઈ કરીને બાપુએ આજે જ્યારે અમારે સંકલ્પ લઈ અને અમને આપી કરી, અને 13 માસની એક આજે અહીંયા બેઠા ત્યારે આ વડને ઈ જ પૂછતો કે બાવળિયાએ કેટલું ભજન કર્યું તારા નીચે બેહીને। આજે આ પરમ ભાગ્ય છે કે આ ચેતના નીચે, આ કોઈ જગ્યાએ નહીં, બસ વડની નીચે બાપુએ 13 વર્ષની આ સાધના, અને આપણી કચ્છ ધરા અને વાગડ પર કચ્છના પ્રત્યેક ખૂણાઓ, આપણા કાઠિયાવાડના પ્રત્યેક ખૂણાઓ, પણ આજે કચ્છની ગૌરવતા, આજે ધૂણાઓથી બાપ ચેતનવંતી અમારી આ ધરોહર છે। આજે જેમ ટાવર, જેમ મોબાઈલના ટાવર કંપની ક્યાંથી કયા પોઈન્ટેથી બધાને લાભ થાય, એમ જેમ કંપનીઓ પોતાના ટાવર બિહારતી હોય ને, એમ અમારા બાવળિયાએ અમારા સનાતનની એક સમાજ જાગતી રહે એટલા માટે બાપ ધૂણાઓના રૂપમાં આ ટાવરો અને આ સ્થાનો ઊભા કર્યા છે। આજે દાદા મેઘણની વાત કરીએ તો આજે જેટલા ધૂણાઓ દાદાએ તપાવ્યા, અને જેટલા ધૂણાઓ અને આજ પણ બધાએ જાગતાઓ છે, અને એ જ પરંપરા આજે પૂજ્ય સંધ્યાગીરી બાપુને આજે સ્મરણ કરીએ તો બાપુના કચ્છના જેટલા ધૂણાઓ છે બાપ આજ પણ જાગતાઓ છે, અને બધા ધૂણે બાપુને અમે સાથે આહુતિઓ આપી આવ્યા છીએ, અને આ ધૂણાની આ જગજગતી પરંપરા, જાગતી પરંપરા, તપોનિષ્ઠ પરંપરા, બ્રહ્મનિષ્ઠ પરંપરાની આ ચેતનાને અમે સાધુ હૃદય વંદન કરું છું। આ બાપુના શ્રી ચરણોમાં આપણી આ યાત્રાની નિર્વિઘ્નતાની સંપન્નતાના આજે આ આનંદથી બાપુ એક હૃદયના શું ભાવ, આપને શું પુષ્પાંજલિ અમે અર્પણ કરીએ, પણ બાપ આજે આપની આ સંકલ્પની પૂર્તિ જોઈ અને આજે સાધુ હૃદય આનંદ થાય છે। આજે ગોપાલનાથજીને પણ હું યાદ કરું, બાપ અમારી નાથ પરંપરાની પણ ધરોહર આજ આ ધૂણાઓની વાત છે, બાપ ધૂણાઓની વાત છે। આજે 84 સિદ્ધિ સિદ્ધ અને નવનાથમાંના મૂળનાથ બાબા કંઠળનાથજી, આજે કંઠકોટને યાદ કરીએ। આજે આ બધી પરંપરાઓ, ધૂણાની આ જાગૃતિ ચેતનાઓ, અને આ ચેતનાઓ વચ્ચે જ્યારે મારો સમાજ આજે અહીં બેઠો છે, ત્યારે એક કચ્છના સાધુ હૃદય, એક વર્ષ સંત જન ચોથા બરસત મેઘ પરમાર્થ के कारण
ચારો દરિયા દેહ, આ ચારેના આગમન, આ ચારેનું સર્જન બાપ સમાજના હિત માટે થયું છે. અને જ્યારે જ્યારે આ મહાપુરુષ ભજન કરે છે ને, દીપ પ્રાગટ્ય થાય, દીવો જલે એટલે એના પ્રકાશને ફેલાવવાની જરૂર નથી. પ્રકાશ આપમેળે ફલિત થતો હોય, પ્રકાશિત થતો હોય. એમ આજે બાપુના ભજનનો પ્રકાશ આજે ધન્યવાદ આપે વિરેન્દ્રસિંહને, ધન્યવાદ આજે આ પટેલ પરિવારોને, ધન્યવાદ આજે અમારા બધા અહીંયા સેવક પરિવારોને. અમારું નાનું ગામ છે પણ કેટલી ભાવનાઓ મોટી છે બાપ, આજે કેટલી લાગણીઓ મોટી છે. આજે ભલે કદાચ એમની પાસે ધનની કદાચ કહેવાનું સમર્પણ નહીં હોય, પણ તન અને મનથી જે સેવાઓ કરી છે આ નાના નાના બંને ગામોએ, અને ગામના પ્રત્યેક સેવકોને પણ અભિનંદન કે બાપ આજે આ બાવરિયાની હાજરીમાં જગી મેલે તો આ પામદારો જા પામજા, અને એકદમ વડી મૂડી જાય, અને આજ મૂડી કામ આવવાની છે. બાકી તો ખરાઈધર ખટ્યા મણીધર મોઠા, સરદાપુરીજી વાટમે ખરાઈ ધલે કે બેઠા. બાપ આજે જ્યારે જ્યારે બાપુનો હુકમ થાય અને મારા ગામડાના ભાઈઓ આજે નાનો પરિવાર હોય, નાની સમાજ હોય, પણ સમર્પણ માટેની એની ભાવનાઓ એમની, કારણ કે બાપુનું ભજન છે, જ્યોત ચલી રહી છે, પ્રકાશ પ્રકાશિત પ્રજ્વલિત છે. આજે હજી તો એમ કહું કે અમારા વિરેન્દ્રસિંહે બાપુ હમણાં 3 વખત મને યાદી કરાવેલી કે અનુષ્ઠાન પહેલા માની કથા જ્યારે બેહારી ત્યારે પણ દાતા તરીકે એ હતા. ત્યારે 11 થઈ ગયા ને વચ્ચે કાક 10 ની સેવા બાપુ છાત્રાલય માટે દીધી. અને હજી પણ આને હજી દીધા છતાં પણ કાંઈ નથી દીધું, કારણ કે એ ક્યારે દે છે જ્યારે આ બાવલીઓ માથે હાથ રાખે છે ને ત્યારે એવું દે. અને હું ક્યારે ખૂટતું નથી, અને ખૂટે બાપ બાવલિયાના ભેખનો હાથ છે. અને અમે સાધુ રહે રાજકીય અને સામાજિક નેતાઓને એટલું કહી છે કે બાપ સાધુરાની ચેતનાઓને સમજો, સાધુના આશીર્વાદને પચાવજો. અને બાપ આ સાનિધ્ય આપણા કચ્છમાં જૂથ જ સાનિધ્યો છે આવા કે જે ભજનના માર્ગે, આજે સાધનાના માર્ગે આજે 13 મહિના બેવાવાળા કેટલા. અરે બાપ આજે અઠવાડિયું નથી બેહી શકાતું. નવરાત્રીના 9 દિવસ કદાચ કોક બેઠતા હોય અને એની પાછળ એને કેટલી એને ઊભું થવા માટે, બહાર આવવા માટે કેટલા પ્રયત્નો કરવા પડતા હોય. આ 13 મહિના પછી બહાર આવ્યા. કોઈ કહે કે બાપુ આજે 13 મહિના પછી બહાર આવ્યા છે. અને આજે સાધુ હૃદય બાપુને પણ અમે કહી કે બાપ આજે આપના ભજનનું ફલશ્રુતિ છે. આજે વિરાણીના નાતે, આજે આ ઘટ અને આ હૃદયના નાતે પણ હું બાપુને જરૂર જણાવું કે બાપુ આપના ભજનની ફલસ્વરૂપી આજે આપ અને આજે બધાની વચ્ચેથી આજે જે મોટી ઘડી લઈને, કારણ કે અમે સંતો નિર્વાણ માર્ગને લેવા વાળા છીએ, અને આજે મિશ્રાજીએ આજે અહીં આવીને જે નિર્વાણ તત્વને, જે બ્રહ્મત્વને જે પ્રાપ્ત કર્યું છે, એ બાપ એની ભજન ભૂમિએ નહીં, એની આ ભૂમિએ એને મહાપ્રયાણ કર્યું છે. અમારો આ સાધનાનું ફળ છે. કારણ કે જ્યારે બાપુ અને મિશ્રાજી જ્યારે મળતા ત્યારે બાપ જે ભેટતા અને જે મિશ્રાજીની આંખની અશ્રુ ધારાઓ અમે જોઈ છે, બાપ એના પ્રેમમાં હું હરોટ્યો છું આ બે બાવલિયાઓના. અને એ ભાવના, એ લાગણી વચ્ચે બાપુ અનુષ્ઠાનમાં બેસવા ગયા. અમારો ત્યાં કાર્યક્રમ હતો. બાપુ કે મિશ્રાજીની તબિયત બહુ નાદુરસ્ત છે અને હું એને સમાધિ આપવા માટે બાપુ જવું છે, એટલે મારાથી આ કાર્યક્રમમાં નહીં અવાય. અને એ કાર્યક્રમમાં હું હાજરી આપવા ગયો. બાપુ મિશ્રાજીને પોતાની ભાવનાઓ સમાધિ આપવા માટે આ સ્થિતિ હતી, છેલ્લી ઘડી હતી, અને એ સમાધિ આપવાની ભાવનાએથી ગયા. પણ ત્યાં બાપુને જોયું બાવરીઓ એવો ચેતનવંતા થઈ ગયા કે એ મૃત્યુને પણ જવા દીધું કે બાપ હમણાં નથી, ખબરદાર હમણાં આવ્યો હતો. અને બાપ જે સમાધિ આપવા માટે ગયેલા એ હસતા રમતા ત્યાં મૂકી કરીને બાપુ પાછા આવ્યા. જો બાપા અમારા સાધુયાઓની આ ચેતનાઓ અને સાક્ષીઓ. અને એ જ મહાપુરુષ 13 મહિનાનો સંકલ્પ લઈને અંદર બેઠા. અને એ મહાપુરુષે 13 મહિના બાપ વચ્ચેના દિવસોએ પોતાના પ્રાણને સ્થિર કરીને રાખ્યા છે. મારા બધા આચાર્યોને પણ જરૂર કહું કે આજે જે ઘડીઓ આપણને મળી છે આ મહાપુરુષની છેલ્લી આ સ્વરૂપની સેવા કરવાની, એ પણ તમારા ભાગ્ય. કે આજે અને જ્યારે અમે કાલે દર્શન કરવા ગયા ત્યારે એમ થયું કે બાપ તાજું સ્વરૂપ. હમણાં જ અમારા પૂજ્ય આચાર્યજીએ પણ વાત કરી કે આજે એમને તો
અમે પ્રતિનિધિ કરીને આવ્યા છીએ બાપ. અને આજે આ મહાપુરુષની ભાવનાઓ, લાગણીઓ, પોતાના, હું તો એમ સાધુ હૃદય કહીશ કે પોતાના મોતને રોકીને બાવલીઓ બેઠા હતા કે ક્યારે બાપુનો અક્ષરની ઘડી આવે અને ક્યારે એના આ આશ્રમમાં જઈ કરી અને હું મારી પ્રયાણ યાત્રા કરું. અને મોટી યાત્રા બાપી મહાપુરુષે આજે આ ઘરે આવી આ બાપુના સાનિધ્યમાં આજે, કારણ કે બાપુને એને વચન દીધેલું કે મારી સમાધિ તમારા હાથે આપજો. અને એ વચનની પૂર્તિ માટે બાપ સાધુ હોય ત્યાં સુધી તો લાખના, પણ દેવ થયા પછી 1.25 લાખના આપણી ભાષામાં કહેવાય. કારણ કે હું તો દેહથી કદાચ પકડાય કે ન પકડાય, પણ બાપ આજે આત્મીયતાથી એ મહાપુરુષની કૃપા, કરુણા, એની સાક્ષીઓનું આજે અમે અનુભૂતિ કરી રહ્યા છીએ. અને આજે મિશ્રાજીની આ પાવન યાત્રા, આ પાવન ઘડી, જ્યારે આ બાપુના અનુષ્ઠાનની આ ઘડીએ બાપ આજે આ બાવલીઓ આજે આ ઘરે બહુ દઈને ગયા છે. આના સમય આવે છે, અમુક બીજો એવા છે, અમુક આશીષ એવા છે, સમય આવે ત્યારે આપણે સમજી શકાય છે બાપ. એમ આજે આ મિશ્રાજીની આ ઘડી, બાપુની અનુષ્ઠાનની આ ઘડી, આ બંને ઘડીનો આ યોગ, આ સંજોગો બાપ. નહીંતર અત્યારે વાતાવરણ વાળા અને હવામાન ખાતાએ તો કીધું હતું કે કચ્છની અંદર વાવાઝોડું આવે છે, ક્યાંય છે બાપ? આ તો સંતોની કૃપા છે કે આજે કોઈ પણ પ્રકૃતિએ પણ આપણે કોઈ ડિસ્ટર્બ નથી કરાવ્યા બાપ. નહીંતર અમે ત્યાંથી નીકળે કચ્છની અંદર અમારે નખત્રાણા અને અબડાસા હવે બંધ નથી થતો ત્યાં બાપ, એટલી લહેર છે. આજે આ આનંદને માણી રહ્યા છીએ. આજ આનંદ બાપુના ભજનની પ્રતીતિ છે. આજ આનંદ બાપુના સાનિધ્યનો એક સનિધિ છે, એની અનુભૂતિ છે. અને આજ પ્રાપ્તિ અનુભૂતિ બાપુના સાનિધ્ય દ્વારા અને મારી બ્રહ્મ ચેતનાઓ આજે ઋષિ કુમારો, અમારા આચાર્યોને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આજે અમારા બાવલિયાઓ, આજે અમે જવાબદાર વ્યક્તિઓ છીએ, પણ આજે તમને જવાબદારીઓ આપી અને અમે ભજન કરવા જ્યારે બેઠા છીએ ત્યારે તમે તમારા કાર્યોને જે નિભાવ્યા છે એ પણ સરાહનીય છે. અને આજે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આજે ક્યાંય ઓછપતા નથી આવવા દીધી. બાપુ કે ક્યાંય જમણવારમાં શાંતિદાસજી વિરાણી ક્યાંય ઓછપ ન આવવા દે બાપ. આજે કે અમે બધા અમારા આચાર્યો સાથે બાપુ ભજનમાં બેઠા છે, પણ ક્યાંય પણ ઓછપ ન આવી જોઈએ. અને ઓછપતા આચાર્યોએ ન આવવા દીધી. એ આ એનું ભજન છે. એ બદલ આજે સાધુવાદ અમારા આચાર્ય ઋષિ કુમારોનો કે આજે બાપુના 13 મહિનાની આ સાધનામાં અમે ભજન ક્યારે કરી શકીએ જ્યારે અમે અમારી જવાબદારી નિભાવીએ છીએ, પણ તમારી વચ્ચે જ્યારે બેઠા છીએ ને, તમે તમારી જવાબદારીઓ નિભાવશો તો અમે અમારી જવાબદારીઓ નિભાવતા રહીશું, ભજન કરતા રહીશું અને કરાવતા રહીશું. બાકી અહીં જો કે બાબા અહીં જેકી કર્યો છે મથે તે, બાકી ચીંધો છે થીધો છે નહીં હલે બાપ. આજે સંતોના આશીષ કહેવાય કે આજે આપણે પાત્ર લઈને આવ્યા છીએ અને આપણી પાત્રતાની આ પૂર્ણતા સંતોના આશીષ, સાનિધ્ય અને કૃપા દ્વારા મળતી રહે. આજે બાપુના જેટલા આ સરાહનીય કરીએ એટલું ઓછું છે, બાપુની જેટલી વંદના કરીએ તેટલી ઓછી છે. બસ એટલું જ કહીએ, ગુરુજનોની ચેતનાને આજ આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, માનું સાનિધ્ય છે, પૂજ્ય સંત ચરણ અહીં ઉપસ્થિત છે, ત્યારે બધાએ પોતપોતાની ગુરુ ચેતનાને વંદન કરીને ગુરુ કૃપા આપ સૌ ઉપર બની રહે. લઘુતામાંથી ગુરુતા અને ગુરુતાએથી પ્રભુતાની જે યાત્રા છે એ સાધનાની યાત્રા આપણી અહર્નિશ બની રહે. અને આવા મહાપુરુષોને, કારણ કે સંતનું સાનિધ્ય છે, કારણ કે આ બધા મહાત્માઓ આ પરમાત્માની ખોજ માટે નીકળ્યા છે, પણ આપણો આત્મા મહાત્મા સુધી પહોંચાડવો એ આપણી જવાબદારી છે. કારણ એટલા માટે રસ્તે જનારા કોઈ જોયો હોય તો કહેજો, એ જોયો હોય તો કહેજો, ભીતરનો ફેરું મારો. આજે ભીતરનો ફેરું છે બાપ. આજે સાધુ એ આપણો જીવનનો ફેરું, સદગુરુ એ આપણા જીવનના ફેરું છે. અને આત્મા જેને મહાત્માને દીધો એ મહાત્મા પછી પરમાત્મા સુધી પહોંચાડે એ પછી એની જવાબદારી છે, પણ આત્માને મહાત્મા સુધી લઈ આવવાની આપણી જવાબદારી છે. અને આવા મહાત્માના પરમધામો જ્યારે આપણે મળ્યા છે ત્યારે આ મહાત્માઓની ભક્તિઓ દ્વારા, આ ધૂણાઓ દ્વારા બાપ આપ સૌ પોતાની આધ્યાત્મિક અને લૌકિક ચેતનાને પ્રજ્વલિત કરો. અને આ ધૂણાઓ દ્વારા સાધુઓ પોતાની ભજનની ચેતનાને પ્રજ્વલિત કરે. અને આ પ્રજ્વલિતતામાં બાપ સનાતનની જે ધરોહર, આજે સનાતનને જે વિશ્વ અત્યારે જે આંખ માંડીને બેઠું છે અને જે પ્રેરણા લઈ રહ્યું છે, એ પ્રેરણાના સ્તોત્ર, એના મૂળિયા આપણા બાવલિયાઓ છે. એટલા માટે બાપુએ આજે આ વરને 13 મહિના ખાલી દૂધ પાણી આપી કરી અને 13 મહિના જલ પીવડાવ્યું છે.